આપ્યું. તો આજે 6 દિવસ થયા આજની સખી હતી અને નામ અમે ધરતી રાખ્યું છે. આજે અમારી ધરતીની સખી હતી અને જાહેર જનતાને કહું છું કે એવા આશીર્વાદ આપજો મારી ધરતીને કે કાયમ માટે નિરોગી રહે અને જેમ બને એમાં ફૂલનું ખીલતું રહે ગંગેડી આશ્રમમાં એવી બધાને પ્રાર્થના કરું છું અને બધાને વિનંતી કરી કહું છું કે જુનાગઢ જિલ્લો મેંદરા તાલુકો ગીર મરિયાળા ગામ ગંગેડી આશ્રમ પ્રોજેક્ટ જગ્યા રામચંદ્ર મંદિર જ્યાં અહીંયા પ્રભુની સંસ્થા હાલે છે. આજે પછી 27 વર્ષ રાજકોટ એક સંસ્થામાંથી 3 લેડીઝને હાથ જેન્ટ્સને મૂકી એમાંથી એક દીકરી પ્રેગ્નેન્ટ નીકળી અને એમાં એ દીકરીને જન્મ આપ્યો. તો આજે 6 દિવસ થયા આજની સખી હતી અને એનું નામ અમે ધરતી રાખ્યું છે. આજે અમારી ધરતીની સખી હતી અને જાહેર જનતાને કહું છું કે એવા આશીર્વાદ આપજો મારી ધરતીને કે કાયમ માટે નિરોગી રહે અને જેમ બને એમાં ફૂલનું ખીલતું રહે ગંગેડી આશ્રમમાં એવી બધાને પ્રાર્થના કરું છું અને બધાને વિનંતી કરી કહું છું કે એવા આશીર્વાદ આપજો બધાએ. કેમ કે જેટલો અધિકાર અમારો છે એટલો અધિકાર સર્વ સમાજનો છે દીકરી માટે. કે અને આવી કોઈ પણ મંદબુદ્ધિ જે દીકરી હોય ક્યાંય રોડ ઉપર રખડતી હોય એ તમારી નજરમાં આવે તો અવશ્ય અહીં મૂકી જવી એટલે કોઈ એવા ભોગીનો શિકાર ન બને. જેમ આની મમ્મી જે શિકાર બની છે રાક્ષસની એમ બીજા દીકરી ન બને એ માટે ખાસ વિનંતી કરીને કહું છું કે ગંગેડી આશ્રમ અને આ સેવાની સંસ્થા જે ઊભી થઈ છે પ્રભુજી માટે તો અમે આવા લોકો માટે આ સંસ્થાએ ચાલુ કરી છે અને આવી કોઈ પણ દીકરી હોય તો કદાચ બાળક એને બધાને અમે રાખી શકીએ તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. આવો ગંગેડી આશ્રમની મુલાકાત લ્યો અને અમારા મોબાઈલ નંબર છે 9873 28798 અને કદાચ તમે મૂકવા ન આવી શકો તો અમને ફોન કરજો તો અમે અહીંયા આવી લઈ જઈશું. તો એ ખાસ વિનંતી કરીને કહું છું સર્વ સમાજને જાહેર જનતાને આ વિડીયો વધુ વધુ શેર કરજો, લોકો સુધી સંદેશો પૂગે. જો આ પુલ છે એને અહીંયા એની મમ્મીએ જન્મ આપ્યો, એની મમ્મી તો બિચારીની બાળપણ નથી, પાગલ છે. 4 દિવસ તો એને અડી પણ નથી. આ 2 દિવસ વળી પેટ ભરાવા મળી છે એની કૃપામાં ગેલની તૈયારી 2 દિવસ એ એને ધાવણ ધવરાવે છે એટલે એને અતિ આનંદ થયો કે ભાઈ એને એની મમ્મી હવે ધાવણ તો ધવરાવે છે. એટલે આવી કોઈ પણ દીકરીઓ એવા નાસ્તિક લોકોના ભોગ ન બને એ માટે ખાસ વિનંતી કે એક માનવતા હોય તમારી અંદર તો એને અમારી ગંગેડી આશ્રમમાં મૂકી જાવી એવી દીકરીઓ કોઈ પણ રોડ ઉપર રખડતી હોય તો અને અથવા પોલીસ સ્ટેશને સોંપી દેવી અને અથવા અમને જાણ કરી તો અમે આવી લઈ જાય તાત્કાલિક. હા, તો ખાસ વિનંતી જાહેર જનતાને કે કોઈ પણ દીકરી ક્યાંક રોડ ઉપર તમને જોવા મળે તો અમારો કોન્ટેક્ટ કરજો અથવા એ મૂકી જજો અને અથવા અમને ફોન કરજો. બધાને મારા સત્યવિદાસ અમરજીદાસ, જય માતાજી, જય રામદેવજી. અને જે આ ધરતી નામ રાખ્યું છે મેં એનું અને આને અમારા અહીંયા પાલક પિતા બની માવતર બની અને અમારે એના ઉછેરી મોટી કરવાની છે. હા, એટલે અમારે અહીંયા લક્ષ્મીજી આવ્યા છે એવું જ અમે માનીએ છીએ, અમરમાં પધાર્યા છે એવું અમે માનીએ છીએ. આ ગંગેડી આશ્રમની અંદર આજે શોભા વધી ગઈ. હા, બાળક અહીંયા આવ્યું એ માટે.